वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, લાગ લગાટ આપણે 9 પ્રવચનોથી તુલસીનો મહિમા જે છે શ્રવણ કરીએ છીએ। તમને બધાને બ્રહ્મવૈવત પુરાણ, પાંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા અને સત્સંગી જીવનના માધ્યમથી તુલસી પત્રનું મહાત્મય જે છે, તુલસીની માળાનું જે મહાત્મય જે છે એ વિસ્તારથી સમજાવેલું છે। આજે આપણે પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને બ્રહ્મપુરાણના માધ્યમથી તુલસીનું મહાત્મય શ્રવણ કરીએ। પદ્મપુરાણની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભગવાન વિષ્ણુને તુલસી જે છે એ અત્યંત પ્રિય છે। અત્યંત વલ્લભા સાહી શાલગ્રામા ભીધે હરૌ, આ પ્રમાણેનું વચન જોવા મળે છે। એટલે ભગવાનની સેવાની અંદર તુલસી જે છે એ અવશ્ય જરૂરી છે, કારણ કે એ ભગવાનને અત્યંત પ્રિય છે। તુલસી ત્યાં લગીને ભગવાનને એટલા પ્રિય છે કે એટલા પ્રિય તો કૌસ્તુભ મણિ પણ નથી જોવા મળતા। કૌસ્તુભ મણિનું પ્રાગટ્ય છે ને ભક્તો, સમુદ્ર મંથનમાંથી થયું છે। આમ જોવા જાય તો કૌસ્તુભ મણિ આ લીલા વિભૂતિની અંદર સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયો છે, પરંતુ નિત્ય વિભૂતિ એટલે કે અક્ષરધામની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ બિરાજમાન છે તેના વક્ષસ્થલની ઉપર તો એ કૌસ્તુભ મણિ અખંડ રહેલો છે। તો એ કૌસ્તુભ મણિ જે છે એ પણ ભગવાનને એટલો પ્રિય નથી જેટલી તુલસી પ્રિય છે, આવું વચન પદ્મપુરાણની અંદર લખેલું છે। તાવત ગર્જંતી ભૂતાની કૌષ્ટુભાદિની ભૂતલે યાવન્ન પ્રાપ્યતે કૃષ્ણા તુલસી વિષ્ણુવલ્લભા। અર્થાત કે ભગવાનને કૌષ્ટુભમણિ કરતાં પણ તુલસી પત્ર જે છે, તુલસીની મંજરી જે છે એ અત્યંત પ્રિય છે। આ તુલસીની અંદર પણ 2 પ્રકારની તુલસીઓ આવે, શ્યામ તુલસી અને ગૌરી તુલસી। શ્યામ તુલસી તો ભગવાનને પ્રિય છે જ, પરંતુ ગૌરી તુલસી જે છે ને એ ભગવાનને વિશેષ પ્રિય છે, એવું પદ્મપુરાણની અંદર લખેલું છે। શ્યામાપી તુલસી વિષ્ણોઃ પ્રિયા ગૌરી વિશેષતઃ। અર્થાત કે શ્યામ તુલસી તો ભગવાનને પ્રિય છે જ, પરંતુ ગૌરી તુલસી તો છે એ એનાથી પણ વધુ પ્રિય છે। આમ જોવા જઈએ ભક્તો તો કોઈ પણ તુલસી ભગવાનને પ્રિય જ છે, પરંતુ ગૌરી તુલસી જે છે એ ભગવાનને અતિશય પ્રિય છે, એવું અહીં પદ્મપુરાણની અંદર લખેલું છે ભક્તો। માટે જો આ તુલસી મળી આવે તો એનાથી ભગવાનની પૂજા અવશ્ય કરવી। પદ્મપુરાણની અંદર એક સ્થાન પર એવું પણ વચન જોવા મળે છે કે માલતી આદિક પુષ્પો જે છે એ તાજા હોય અને બીજી બાજુ વાસી તુલસી હોય, તો માલતી આદિ પુષ્પો કરતાં પણ એ જે વાસી તુલસી તમે જો ભગવાનને ચડાવો ને તો ભગવાન જે છે એ માલતી આદિ પુષ્પો કરતાં પણ એ તુલસીના પુષ્પથી પૂજાને પ્રેમથી ગ્રહણ કરે છે। એવા વચન પદ્મપુરાણની અંદર લખેલા છે। ત્યક્ત્વા તુ માલતી પુષ્પમ પુષ્પાણ્યાન્યાની ચ પ્રભુઃ ગૃહણાતિ તુલસી શુષ્કામપી પર્યુષિતામ પ્રભુઃ। અર્થાત કે એક બાજુ માલતી આદિક તાજા પુષ્પોની માળા અને બીજી બાજુ વાસી તુલસી હોય તો વાસી તુલસીને ભગવાન પ્રથમ અપનાવે છે।
વાસી તુલસી એટલે તમારા ઘરે 2-3 દિવસ રાખેલી તુલસી હોય તો એના દ્વારા પણ તમે જો ભગવાનનું અર્ચન કરો અને બીજી બાજુ નવા તાજા લાવેલા પુષ્પ જે છે એનાથી ભગવાનનું અર્ચન કરો તો ભગવાન જે છે એ વાસી તુલસીથી પોતાનું જે પૂજન થયું છે એને વધુ માને છે. એટલા તુલસી દેવી ભગવાનને પ્રિય છે ભક્તો. માટે ભક્તો તુલસીથી પૂજા કરવાનો વિશેષ આગ્રહ રાખજો એવું અહીં કહેવામાં આવેલું છે ભક્તો. એક બાજુ રત્નો હોય, મણિ હોય તથા સુવર્ણના બનાવેલા પુષ્પો હોય અને બીજી બાજુ તુલસી દલ હોય અને એના દ્વારા તમે જો ભગવાનની પૂજા કરો તો એ મણિ કાંચનના જે પુષ્પો જે છે એની પૂજાથી ભગવાન એટલા પ્રસન્ન નથી થતા એટલા તુલસીના પુષ્પથી પૂજેલા ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે. આવા વચન સ્કંદ પુરાણની અંદર જોવા મળે છે. મણિ કાંચન પુષ્પાણી તથા મુક્તા મયાની ચ તુલસી દલ માત્રસ્ય કલામ નારહંતિ ષોડશીમ એવું કહ્યું છે કે સુવર્ણાદિક પુષ્પો જે છે તેના દ્વારા તમે ભગવાનની પૂજા કરતા હો અને બીજી બાજુ તુલસીથી ભગવાનની તમે પૂજા કરતા હો તો એ તુલસીથી જે ભગવાનની પૂજા કરાય છે એની 16મી કલાની અંદર પણ સુવર્ણ આદિક પુષ્પોથી જે પૂજા કરાય છે એની તુલના નથી કરી શકતી. આટલું મહાત્મય બતાવેલું છે કે એક બાજુ બધા પુષ્પો અને બીજી બાજુ એકાકી તુલસી. તો તુલસીથી ભગવાન પૂજાય અને બીજી બાજુ ઇતર પુષ્પોથી ભગવાન પૂજાય તો એ તુલસીથી જે ભગવાનની પૂજા કરવામાં આવે ને તેની તુલનામાં એટલે કે એની 16મી કલાની અંદર પણ પેલા બીજા પુષ્પોથી જે પૂજા કરાય છે ને એ પૂજા આવતી નથી. માટે ભક્તો તમારી પાસે ધનાદિક ન હોય, તમે દરિદ્ર હો તો કેવલ તુલસીથી જો તમે ભગવાનની પૂજા કરી દો ને તો ભગવાન જે છે એ પૂજાને સંપૂર્ણ માને છે. આ વાત યાદ રાખજો. ભગવાન શ્રીમન નારાયણ તુલસીની પૂજાથી જેટલા રાજી થાય છે એટલા ઇતર પુષ્પોની પૂજાથી રાજી થતા નથી. આ મનની અંદર ગાંઠ વાળી દેજો ભક્તો. ભગવાન શ્રી હરિએ પોતાના શ્રીમુખે આ વાત જે છે એ સ્કંદ પુરાણની અંદર કહેલી છે. ભગવાન શ્રીમન નારાયણ કહે છે કરવીર પ્રસૂનમ વા મલ્લિકા વાથ ચંપકમ ઉત્પલમ ષટપત્રમ વા પુષ્પે ચાન્ય તમમ તુવા સુવર્ણેન કૃતમ પુષ્પમ રાજતમ રત્નમેવ વા મમ પાદાબ્જ પૂજાયામ અનર્હમ ભવતી ધ્રુવમ. આ વચનથી ભગવાન શ્રી હરિએ સ્વમુખે કહ્યું છે કે તુલસી દલ જો ન હોય અને બીજા પુષ્પો હોય, કનેર હોય, મોગરો હોય, ચંપો હોય, કમળ હોય, આ ઉપરાંત સુવર્ણના પુષ્પો હોય, એનાથી જો મારી પૂજા કરવામાં આવે તો મારી એટલી બધી પ્રસન્નતા થતી નથી જેટલી તુલસી દલથી મારી પૂજા કરવાથી મારી પ્રસન્નતા થાય છે. એમ શ્રીમુખે ભગવાન શ્રી હરિએ સ્કંદ પુરાણની અંદર કહ્યું છે. માટે ભક્તો તુલસીથી પૂજા કરવાનો આગ્રહ રાખજો. અને જે વ્યક્તિ તુલસીથી શ્રીમન નારાયણનું પૂજન કરે છે અને એ પૂજાયેલા જે ભગવાનનું જે પણ કોઈક વ્યક્તિ દર્શન માત્ર કરે છે ને તો એની બ્રહ્મહત્યા જે છે એ તત્કાલ નષ્ટ થઈ જાય છે. ભલે એણે સાક્ષાત બ્રહ્મહત્યા કરી હોય, મનથી બ્રહ્મહત્યા કરી હોય કે વાણીથી બ્રહ્મહત્યા કરી હોય, તુલસી દલથી જો ભગવાનની પૂજા કરાય અને એ સ્વરૂપના તમે જો દર્શન કરી લો તો તમારી બ્રહ્મહત્યા જે છે સમાપ્ત થઈ જાય છે એવું બ્રહ્મ પુરાણની અંદર લખેલું છે. લિંગમ અભ્યર્ચિતમ દ્રષ્ટવા પ્રતિમા કેશવસ્ય ચ
तुलसी पत्र निकरैर्मुच्यते ब्रह्महत्या, अर्थात કે તુલસી દળથી પૂજાયેલ શિવલિંગ અથવા વિષ્ણુની પ્રતિમાના દર્શન માત્રથી બ્રહ્મહત્યા જે છે એ દૂર થઈ જાય. કોઈક વ્યક્તિ એવો સંશય કરે કે ભાઈ શિવલિંગનું પૂજન જે છે એ તુલસીથી થઈ શકે, તો એમને કહેવાનું થઈ શકે, કારણ કે શિવ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે વ્યક્તિએ પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તે વ્યક્તિએ હંમેશા તુલસી દળથી ભગવાન શંકરની પૂજા કરવી, એવું શિવ પુરાણની અંદર વાક્ય જોવા મળે છે. એટલે શિવની પૂજાની અંદર પણ તુલસીનો ઉપયોગ થઈ શકે છે. અને એની અંદર પણ મહાત્માઓનો એવો અભિપ્રાય છે કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના ચરણોમાં અર્પિત થયેલી તુલસી જે છે ને એના દ્વારા જો તમે ભગવાન શંકરની પૂજા કરો ને તો ભગવાન શંકર વિશેષ રાજી થાય તમારા પર. કારણ કે ભોળાનાથને કેશવ સિવાય કોઈ પ્રિય નથી અને કેશવના ભક્ત સિવાય એને કોઈ પ્રિય નથી. માટે ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમે શિવનું અર્ચન કરવા માટે જાઓ ત્યારે શ્રીમદ નારાયણના ચરણમાં તુલસી અર્પણ કરી એ તુલસીથી ભોળાનાથનું તમારે પૂજન કરવું, જેથી ભોળાનાથની શીઘ્ર પ્રસન્નતા થાય, આવું મહાત્માઓનું કહેવું છે ભક્તો. કારણ કે જે શિવલિંગની અર્ચના તુલસીથી થઈ હોય, જે વિષ્ણુ પ્રતિમાની અર્ચના તુલસીથી થઈ હોય અને તમે જો એના દર્શન કરો ને તમારી બ્રહ્મહત્યા જે છે એ સમાપ્ત થઈ જાય છે, એવું સ્પષ્ટ રૂપે બ્રહ્મપુરાણનું વાક્ય છે ભક્તો. માટે ભક્તો તુલસીથી જ ભગવાનનું અર્ચન કરજો. ઇતર પુષ્પની સાથે તુલસી ભેગા કરીને તમે તુલસી દ્વારા ભગવાન શ્રીમદ નારાયણની પૂજા કરજો. ઇતર દેવી દેવતાઓનું પૂજન કરવું હોય તો એની અંદર પણ ભગવાન શ્રીમદ નારાયણના ચરણોની અંદર સમર્પિત કરેલી તુલસી દ્વારા જ એમનું પૂજન કરવું. પિતૃઓનું શ્રાદ્ધ કરવું હોય અને શ્રાદ્ધની અંદર પણ જ્યારે તમારે પિતૃઓનું પૂજન કરવું હોય ત્યારે પણ શ્રીમદ નારાયણના ચરણાર વિંદરની જે તુલસી છે તે લઈને પિતૃઓનું અર્ચન કરજો, જેથી કરીને પિતૃઓની પણ તમારા પર વિશેષ કૃપા થશે ભક્તો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઇતર પુષ્પો હોય કે ન હોય, પરંતુ તુલસી તો સેવાની અંદર હોવી જ જોઈએ. શાસ્ત્રોની અંદર એવા પણ વચન જોવા મળે છે કે પ્રાતઃકાલે જે મનુષ્ય જાગી પ્રથમ જો તુલસીના દર્શન કરે તો એ વ્યક્તિને સુવર્ણ દાન કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમે તો ઘરના એવા સ્થાનની અંદર સૂતેલા હોઈએ છીએ કે અમને તુલસીના દર્શન થતા નથી, તો એમને કહેવાનું કે તમારા કંઠની અંદર જે તુલસી દેવી વિરાજમાન છે એના તમે દર્શન કરો તો તમને સુવર્ણ દાન કર્યાનું ફલ જે છે એ પ્રાપ્ત થઈ જશે. મહાત્માઓ તો ત્યાં લગીન કહે છે કે મનુષ્યએ એવો નિયમ લેવો જોઈએ કે ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુ ગ્રહણ ન કરવી. હવે ભગવાનની પ્રતિમા ઘરમાં હોય અને આપણે ઘરમાં હોઈએ ત્યાં લગીન તો ભગવાનને આપણે બધી વસ્તુ અર્પણ કરીને એનો ભોગ લગાવીએ છીએ, પરંતુ કદાચ આપણે બહાર ગયા તો આપણે શું કરવું? તો મહાત્માઓ કહે છે કે તમારા કંઠની અંદર જે તુલસી હોય છે ને એ તુલસીનો સ્પર્શ કરાવીને તમને ખપતું હોય તો એ અન્ન અને જલ જે છે એ તમારે ગ્રહણ કરવું. કારણ કે તુલસી જે છે એ સાક્ષાત ભગવદ રૂપ છે અને તુલસીને તમે સ્પર્શ કરાવી દેવો તો એ અન્ન જે છે એ પ્રસાદી થઈ જાય છે અને એવું પ્રસાદીનું અન્ન તમે ગ્રહણ કરો તો ભગવાનની તમારી ઉપર ઘણી પ્રીતિ થાય છે. શાસ્ત્રોની અંદર વચન જોવા મળે છે કે સરળતાથી જો આ સંસાર સાગરને ઉલ્લંઘન કરવું હોય
તો એવો સરળ ઉપાય શું? તો ઉદ્ધવજી આ પ્રશ્ન કરે છે તેની સામું ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે છે કે મુમુક્ષુ એવું વ્રત લઈ લે કે મને સમર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુનો ભોગ ન લગાવવો, મને સમર્પિત વસ્તુ જ ગ્રહણ કરવી, તો એવો મનુષ્ય જે છે એ સરળતાથી સંસારને તરી જાય છે. માટે ભક્તો એવો નિયમ લેજો કે ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુ ગ્રહણ ન કરવી. ઠાકોરજી ઘરની અંદર હોય છે ને આપણે કદાચ ઉદ્યમને માટે બહાર ગયા હોય તો તમને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે આપણે જેના ઘરનું અન્ન જે છે અને જલ ખપતું હોય તો એવા વ્યક્તિના અન્ન જલને ગ્રહણ કરી તુલસીનો સ્પર્શ કરી એ અન્ન જલ જે છે એ તમે ગ્રહણ કરી શકો છો. એમાં કોઈ પણ જાતનો દોષ નથી, કારણ કે તુલસી દેવી જે છે એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે ભક્તો. આ પ્રમાણે વિભિન્ન પુરાણોની અંદર તથા સંપ્રદાયના ગ્રંથોની અંદર તુલસીની ઘણી મહત્તા જે છે એ ગાવામાં આવેલી છે ભક્તો. માટે ભક્તો તુલસી દ્વારા જ ભગવાન શ્રી હરિની પૂજા કરવાનો આગ્રહ રાખજો. અહીં આ પ્રવચન જે છે તેને હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.